અને 5 સાંજના 7 વાગે સવારમાં આગલે દિવસે રાત્રે કે સાંજે કૂદ્યા છે ને બરોબર, બીજે દિવસે મહારાજે મૂર્તિના સુખમાં લઈ લીધા. તો એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. આ ભગવાન સ્વામિનારાયણના ઘરની વાત છે, આવા મોટા પુરુષની વાત છે. હવે આપણી ફરજ શું છે? મોટા પુરુષને ઓળખ્યા પછી આપણી ફરજ શું છે? એની મરજીમાં રહેવાની, એની મરજીમાં રહેવાની. કોઈ પણ અલ્પ વચન પણ ક્યારે આપણાથી લોપાય નહીં. બે હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું. મુક્ત બીજું કંઈ નહીં આવડે ચાલશે. જેને આટલું આવડી ગયું ને કે મોટા પુરુષના વચનમાં, એની આજ્ઞામાં કોઈ દિવસ એનું ઉલ્લંઘન નહીં કરો. આજ્ઞામાં રહો, મરજીમાં રહો. જોઈએ આપણું કેટલું સાચવી લે છે. અલ્પ વચન આપણાથી લોપાય નહીં. આજે ગુરુ પૂર્ણિમા એટલો સંકલ્પ કરજો, એની મરજીમાં રહેવું છે. ફક્ત એક બનેલી ઘટના કહું તો સ્વામી જાણે છે આખો પ્રસંગ. વિવેક સ્વામી પણ ખબર હશે. સાલ મને ખબર નથી પણ લગભગ 2000ની સાલ હશે, લગભગ. એક્ઝેક્ટ નથી મને યાદ. મુક્તો ઘનશ્યામનગરમાં આપણો એક ઘરનો પરિવાર, ઘનશ્યામનગર વિસ્તારમાં આપણો એક ઘરનો પરિવાર, અમદાવાદમાં 3 ભાઈઓ. મોટા ભાઈના લગ્ન થઈ ગયેલા, બીજા નંબરના ભાઈના પણ લગ્ન થઈ ગયા. સંયુક્ત પરિવાર હતો, 3 ભાઈઓ ભેગા રહેતા હતા. સૌથી નાનો 3જો ભાઈ, એના લગ્ન બાકી. 4 ભાઈ હતા, એમાંથી એક ધામમાં જતા રહ્યા. 4 ભાઈ હતા, એમાંથી જે સૌથી નાનો હતો ને એના લગ્ન બાકી. હવે ગુરુદેવ કોઈ દિવસ અમે સંતો આમાં ન પડીએ, અમારે પડાય પણ નહીં. પણ એમના 2 ભાઈઓ, જે મોટા 2 ભાઈ હતા ને, એ બંને ભાઈઓ એક દિવસ પાસના વધાર્યા. સેવક જોડે હાજર હતો. મેં નજરે જોયેલી આ વાત કરું છું. ગુરુદેવ બાપજી પાસે આવ્યા અચાનક. એટલે બાપજી કે કેમ આ બાજુ આજે સ્પેશિયલ પેલી બાજુથી ઘનશ્યામનગર વાસના સ્પેશિયલ કે બાપજી એક કામે આવ્યા છે, આપનો આશીર્વાદ લેવા આવ્યા છે. બાપા કે શું આશીર્વાદ? બાપા અમારો નાનો ભાઈ છે 4થા નંબરનો, એના લગ્ન બાકી છે અને એક જગ્યાએ વાત ચાલે છે અને સારું ઠેકાણું છે તો અમે કરીએ. હવે આવી વાત તમારે અમને પૂછાય નહીં અને અમારાથી આમાં રસ લેવાય નહીં. આવું પૂછશો નહીં કોઈ દાડો. આ ગ્રહસ્થની વ્યવહારિક વાત કહેવાય, એમાં અમને ના નખાય. પણ એમને ખબર હતી કે ના નખાય. પણ આજે ઈચ્છા થઈ, અંદર ઘરમાં થોડું પઝલ હતું, કરવું કે ના કરવું, કરવું કે ના કરવું, જરા મૂંઝાતા હતા. એટલે એમણે વિચાર્યું બાપજી જેમ કે એમ કરવું. એટલે એ ના છૂટકે પછી કોકડું ગૂંચવાયેલું હતું. અમુક સભ્યો કે કરવા જેવું છે, અમુક કે નથી કરવા જેવું. એટલે કોકડું, તમારી ભાષામાં બોલું છું, કોકડું ગૂંચવાયેલું હતું. આવું કેવું તમારી ભાષામાં? કોકડું ગૂંચવાયેલું. એટલે બાપજી જોડ્યા. બાપજી કે બાપજીને કે બાપા અમે આ કરીએ કે ના કરીએ, મૂંઝવાણા છીએ, બીજા કોકડું ગૂંચવાનું છે, એનો અંત આવતો નથી, આપવો એ અમારે કરવાનું છે. મેં જોયું કોઈ દિવસ બાપજી આમાં રસ લે જ નહીં, કોઈ દિવસ ના લે. બાપજી કહે એમ કે ભાઈ તમારે આવી વ્યવહારિક વાતમાં અમને ના પૂછાય. કાં તો ભગવાન આગળ ચીઠી નાખજો. તમારે જો કોકડું ગૂંચવાય ને તો ભગવાન આગળ ચીઠી નાખવી, એકમાં હા લખવી ને એકમાં ના લખવી. હે મહારાજ અમારું હિત થાય એમ કરજો. એમ કે હા હવે તો કરજો, ઊંધું ઘાલીને મહારાજ બેડા ભરશે અને સફળતા અપાવશે. જો ના આવે તો ગમે એટલું સારું દેખાતું હોય ને હોનાનું, તો એ નહીં કરવાનું, એટલે નહીં કરવાનું. બાપજી આવી વ્યવહારિક બાબત